સુરતના પલસાણાના બગુમરા ગામમાં થયેલ મર્ડર મિસ્ટ્રીમાં પોલીસને સફળતા હાથ લાગી છે। પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દિલ્હી ભાગી ગયેલો નરાધમ પતિ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે। શરૂઆતમાં અકસ્માત લાગતો આ મામલો હત્યાના મામલામાં પરિણમ્યો છે। જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે ખુલાસો થયો કે મૃતક મહેવિશનું મોત અકસ્માતથી નહીં પણ ગળું દબાવવાને કારણે થયું છે। ત્યારે મૃતકનો પતિ ફરાર હોવાથી પોલીસે તપાસ હાથ ધરી। પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને દિલ્હીથી ઝડપી પાડ્યો છે। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અન્ય મહિલા સાથેના સંપર્કને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। ઘટનાના દિવસે પણ આ જ બાબતે વિવાદ થયો અને ગુસ્સામાં આવીને આરોપી શિવમે પત્નીનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી। સદર આરોપી દિલ્હી ખાતે હોવાનું જાણવા મળતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ અને આ રીતે આરોપી પકડાઈ ગયેલ। આરોપીને પકડવામાં ઘણી મહેનત લાગેલી। બંને એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા જોયેલા, તેઓનો આવવા જવાનો બંનેનો રૂટ સીસીટીવીથી ખરાઈ કરેલ। ભરૂચમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ શરૂ કરવાના બહાને લાખોની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે। આ મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો ઘટનાની વાત કરીએ તો ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરે દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની યોજના દર્શાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું। તેની સામે માત્ર 18 આઉટલેટ શરૂ કર્યા અને બાકીના આઉટલેટ્સ શરૂ કરવા અંગે ખોટા વાયદા કરી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોર્યા। વળી સુરત, વડોદરા સહિતના શહેરોમાં આલુ ટિક્કી, પીઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તેમજ 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। તો આ મામલે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માંગે છે જુદા જુદા વિસ્તારમાં। ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન। એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ 3 જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। આશીષભાઈનું આ 3 જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ 3 આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। तो इन लोग ने सबको जितने भी स्टाफ है यहाँ पर सब लोग को पहला फुसला के इन लोगों एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो। तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा। तो सब लोग अच्छे से काम कर रहे थे। तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए। समाचारों में आगे बढ़ीए ते पहला रोकाईशुं एक ब्रेक माटे।